સ્કૂલ બાદ હવે લોર્ડ્સ ઇન હોટેલને RDX થી ઉડાવવાની ધમકી મળી છે. વડોદરા શહેરમાં 2 સ્કૂલ અને હોટેલને નયનધારા નામના આઈડી પરથી મેલ આવ્યો છે. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી હોટેલ લોર્ડ્સ રિવાઇવલને RDX થી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ અંગે હોટેલ મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ડીસીપી ઝુલી કોઠિયા સહિત સયાજગંજ પોલીસ અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા હોટેલ ખાલી કરાવવામાં આવી રહી છે અને હોટેલના તમામ 48 રૂમની પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં 4 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. આજરોજ પ્રતાપગંજ ચોકીની બાજુમાં જે લોર્ડ્સ હોટલ છે એમાં 6:30 સવારે એક ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બ થ્રેટની પેલી આપેલી છે ધમકીઓ. અને એ મેઇલ છે એ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બપોર પછી જોવામાં આવે તરત જ પોલીસને જાણ કરતા BDDS, SOG, ક્રાઇમની ટીમ, PCBની ટીમ, એસીપી ને ડીસીપીની તમામ ટીમો આવી અને બધું ચેકઅપ કરવામાં આવેલું છે. અંદર જે રિસાઇડ કરી રહેલા જે લોકો છે એ લોકોને પણ ઇવેક્યુએટ કરી અને બધું ચેકઅપ કરી અને પછી પાછા એમને ત્યાં આપી દેવામાં આવ્યા છે. ત્યાં એક સેમિનાર ચાલુ હતો, એ લોકોને પણ ઇવેક્યુએટ કરી અને BDDS કરવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. સાયબરની ટીમ દ્વારા આ મેલ ક્યાંથી આવ્યો છે, કોણે મોકલ્યો છે અને મોકલનાર ક્યાં છે, આ બધી તપાસ ડિટેલમાં ચાલુ છે.